ઇન્ડિયા માટે મધર્સ ડે વેસ્ટર્ન સેલિબ્રેશન નથી, પણ મધર્સ ડે આવે એટલે અહીં મધર્સ ડે ટ્રેન્ડમાં આવી જાય, બ્રાન્ડ્સ કેમ્પેન ચાલે, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બને અને લાખો લોકો #બેસ્ટ મોમ પોસ્ટ મૂકે. સવાલ એ છે કે શું ઇન્ડિયામાં માતાનું સન્માન ખરેખર પશ્ચિમમાંથી લીધેલો વિચાર છે? તો જવાબ છે ના. હજારો વર્ષ પહેલા ભારતે એક વાક્ય આપ્યું હતું, માતૃદેવો ભવ. આ કોન્સેપ્ટ ત્યારે આવ્યો હતો જ્યારે દુનિયાના ઘણા સમાજોમાં મહિલાઓ પાસે મૂળભૂત અધિકારો પણ ન હતા. ઇન્ડિયામાં તો હજારો વર્ષોથી માતાને પોતાની મોટામાં મોટી શક્તિ માનવામાં આવે છે. આપણે ભારત માતા કહીએ છીએ, ગંગા માં કહીએ છીએ અને ધરતી માતા કહીએ છીએ. જીજાબાઈ, જેઓએ બાળ શિવાજીમાં સ્વરાજ્યનું સ્વપ્ન વાવ્યું, ઝાંસીની રાણી, જેણે રણ મેદાનમાં પુત્ર સાથે ઝંપલાવ્યું, પન્ના ધાય, જે મેવાડના રાજપૂત વીરાંગના હતા, જેઓએ ઉદયસિંહની સંભાળ રાખી અને સમર્પણ એવું કે પોતાના પુત્રનું બલિદાન આપી રાજકુમાર ઉદયસિંહને બચાવ્યો, પૂતળીબાઈ ગાંધી, જેઓના સંસ્કારોએ મોહનદાસને મહાત્મા બનાવી દીધા, કુંતી, જેઓએ મહાભારતમાં 5 પાંડવોને યુદ્ધ, ધર્મ અને સંઘર્ષ વચ્ચે સંભાળ્યા, યશોદા, જેઓએ ભગવાન કૃષ્ણને જન્મ નથી આપ્યો પણ દુનિયાને બતાવ્યું કે માતૃત્વ માત્ર બાયોલોજિકલ નથી હોતું. અને આવું જ એક પાવરફુલ એક્ઝામ્પલ એટલે સાવિત્રીબાઈ ફૂલે, કે જેઓ બાયોલોજિકલ મધર ન હતા પણ હજારો દીકરીઓના ભવિષ્યને સવારનારી સામાજિક માતા તરીકે ઓળખાયા. મધર્સ ડે ઇન્ડિયા માટે કોઈ ઇમ્પોર્ટ કરેલો દિવસ નથી. આ તો એ દેશ છે જ્યાં માતાને પ્રથમ શિક્ષક, પ્રથમ પૂજનીય અને ઘણીવાર ફર્સ્ટ નેશન બિલ્ડર માનવામાં આવી છે. હવે આ દેશમાં કોઈ માતાની લાગણી ન સંભળાય કે ન સમજાય એવું બને? આવી શક્તિશાળી ધરાની માતા એકલતા અનુભવે એવું શક્ય છે? માતા થઈને પણ એના સપના જીવી શકે એવી ક્ષમતા તો આપણી પરંપરા છે. ત્યારે આજે કહી જ દો તમારી માતાને કે તે જે આપ્યું છે એ સાધારણ નહીં, અસાધારણ છે.